જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં છો? તો આજે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. તો ડુંગળી લઈ લીધી છે. જો ડુંગળી નાની નાની લેવાની, બહુ મોટી નહીં લેવાની. હવે આપણે આને સુધારી નાખશું. તો સૌથી પહેલા આપણે ડુંગળીની ઉપરની પાંદડી કાઢવાની છે. તો આવી રીતના ડુંગળીની પાંદડી ઉપરથી કાઢી નાખવાની. આખી ડુંગળીના શાકમાં આપણે મરચું અને આદુ નાખવાનું છે. તો બંને વસ્તુ ખાંડી નાખવી. મરચું અને લસણ ખંડાઈ જશે. આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું. આપણે સુલે શાક બનાવવાનું છે આખી ડુંગળીનું, તો આપણે તવલાને ઠાકો કરી નાખવી. તો જો કેવો સરસ મજાનો માટીનો પાકો થઈ ગયો છે. આખી ડુંગળીના શાકમાં આપણે ટમેટાની ગ્રેવી નાખવાની છે. તો ટમેટાને સૌથી પહેલા ધોઈ નાખશું. તલ, ખારશીંગ, ફાફડી અને દળેલું ટોપરું આપણે મિક્સરમાં દળી નાખવાનું છે. તલ, ખારશીંગ, ટોપરું, ફાફડી. તો જો કેવું સરસ મજાનું દળાઈ ગયું છે. હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું. હવે આપણે ટમેટાની ગ્રેવી કરવાની છે. તો ટમેટાને આપણે મિક્સરમાં નાખી દેવી. તો જો કેવી સરસ મજાની ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. આપણે એક વાટકામાં કાઢી લઈશું. હવે આપણે કોથમરી સુધારી નાખશું. આખી ડુંગળીનું શાક આપણે સુલે કરવાનું છે. તો આપણે સુલો જગવી નાખવી. તો તાપ જો કેવો સરસ મજાનો થઈ જશે. આપણે શાક બનાવવાનું શરૂ કરશું. હવે તેલ નાખી દેવી. તેલ આવી ગયું છે. તો આપણે ડુંગળી તળવાની છે. તો ડુંગળી નાખી દઈશું. ડુંગળી તળાઈ ગઈ છે. આપણે એક ડીશમાં કાઢી લઈશું. તેલ આવી ગયું છે. આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. મીઠો લીમડો નાખી દઈશું. આદુ અને મરચાં જે ખંડા થાય એ નાખી દઈશું. આદુ અને મરચાં સડી જશે. આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડું કાશ્મીરી મરચું નાખી દઈશું, જેથી કરીને કલર સારો આવે. મિક્સ કરી દઈશું. હવે આપણે થોડીક વાર ઢાંકી દઈશું, ત્યાં સુધીમાં આપણા બધા મસાલા સડી જશે. હવે આપણે ઉઘાડી લઈશું. જો આપણા મસાલા કેવા સરસ મજાના સડી જશે. હવે આપણે જે ગ્રેવી ખાંડી છે એ નાખી દઈશું.
મિક્સ કરી દઈશું. હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું. થોડી વાર સુધી ઢાંકી દઈશું. હવે આપણે જોજો ગ્રેવી સડી ગઈ કે નહીં. તો જો કેવી સરસ મજાની આપણી ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે ડુંગળી નાખી દઈશું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કોથમરી નાખી દઈશું. હવે આપણે નીચે ઉતારી લઈશું. આખી ડુંગળીનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાઓ બધા જમવામાં આખી ડુંગળીનું શાક, શેકેલું મરચું, ડુંગળી, બાજરીનો રોટલો અને છાશ. તો વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. મળશું. બાય બાય. જય માતાજી, જય હિન્દ.